મહત્વપૂર્ણ સમાચારો સાથે શરૂઆત કરીએ। ગુજરાતવાસીઓ હવે ચોમાસા માટે તૈયાર થઈ જાઓ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે। 10 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ પહોંચી જશે। 12 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદના એંધાણ છે। કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ વરસાદની પણ આગાહી છે। 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે। 22 જૂન સુધીમાં ચોમાસું ઉત્તર અને સમગ્ર ગુજરાતને આવરી લેશે। 21 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 13 જૂન બાદ પૂર્વીય ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે। 18 જૂને બીજી સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ થશે। જુલાઈ મહિનામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે। 5 જુલાઈ બાદ ભારે વરસાદ થતાં નદી નાળા છલકાશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 8 થી 12 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને 12 થી 16 તારીખમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 14 તારીખથી આગળ વધી રહી છે બંગાળ ઉપસાગરમાં એ સિસ્ટમ લગભગ છેક પૂર્વીય મધ્યપ્રદેશ સુધી પહોંચવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13મી જૂનથી લગભગ દેશના પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક જળભરાવની સ્થિતિ ઊભી થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેના કારણે ચોમાસાની ગતિવિધિ હવે વેગ પકડશે અને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। બીજી સિસ્ટમ 18મી જૂન આસપાસ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ મજબૂત હશે। દક્ષિણ પૂર્વીય તટો ઉપર આ સિસ્ટમના કારણે વરસાદ થશે અને તેની અસર છેક છત્તીસગઢના ભાગો, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને છેક મધ્યપ્રદેશના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે અને તારીખ 21, 22, 23 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 24 થી 30 જૂનમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જૂન માસમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। પરંતુ હમણાં જે તારીખ 10 જૂન પછી જે ચોમાસું સક્રિય થવાનું છે તે 10મી જૂન તો સામાન્ય નબળું ચોમાસું સક્રિય થશે, પણ 12 જૂન પછી વધારે સક્રિય થશે। એ ચોમાસામાં વાવેતર કરવામાં આવે તો ઊભા કૃષિ પાકમાં રોગ આવતો હોય છે। 5મી જુલાઈ બાદ 5 થી 7, 8 જુલાઈમાં પણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે, ગુજરાતના ભાગમાં વરસાદ થશે। પુનર્વસનું નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। જુલાઈ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 19 અને 20 જુલાઈમાં દેશના ઉત્તરીય ભાગો અને પૂર્વીય ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે, પરંતુ 19-20નું પાણી સારું ગણાશે અને આમાં પુનર્વસુમાં વરસાદ થશે તો થોડો ઘણો પુષ્યમાં પણ થવાની શક્યતા રહેશે। પરંતુ વધુમાં જોવા જઈએ તો લગભગ 31 જુલાઈની આસપાસ ભારે પવનની ગતિ સાથે વરસાદ થશે। જુલાઈમાં પણ પવનનું દૂર રહેશે। અમે મીનના શનિમાં પવનનું દૂર રહેશે એટલે જુલાઈ મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 2 થી 8 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટમાં વચમાં કંઈક વરસાદ ખેંચા છે। 30મી ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 28 થી 30 ઓગસ્ટ। 13મી સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એ નિરંતર ચોમાસાના બદલે અરબી સમુદ્ર બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમો છે અને ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનશે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ અણધાર્યો એકાએક ખાબકી શકે છે, જેના કારણે કોઈ ભાગમાં વરસાદ વધારે થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક એવું પણ બને કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં એક સામ તો 5 થી 6 ઇંચ વરસાદ ખાબકી પણ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ ખાબકી શકે, એવું પણ ચોમાસામાં બની શકે। એટલે એકાએક ભારે વરસાદ થાય તો ઘણી વખત કૃષિ પાકોને હરકત આપતી હોય છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં ચોમાસા દરમિયાન ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। અલબત્ત લગભગ 105% કે તેથી વધુ વરસાદ થઈ શકે,
ક્યારેક તો 110% ઉપર પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું આ વખતે ઘણું સારું રહેવાની શક્યતા છે, પણ પિરિયોડિકલ જે સ્પેલ આવવો જોઈએ ચોમાસાનો એ નહીં આવે.